જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીનો ધમધમાટ। પ્રથમ વખત ભાજપે તમામ 12 બેઠકો ઉપર ઉમેદવાર ઉતારશે। અમૂલ ડેરીના નિયામક મંડળની 12માંથી 3 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર છે। ભાજપે 12માંથી 4 બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કર્યા છે। જાહેર કરાયેલા 4 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું છે। ચારેય ઉમેદવારોએ ચૂંટણીમાં જીતની આશા વ્યક્ત કરી છે। તમામ 12 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો જ જીતશે તેવું અજય બ્રહ્મભટ્ટે જણાવ્યું। કહ્યું, ભાજપે દરેક વિભાગમાં વિકાસની જ રાજનીતિ કરી છે। बस आकलाव बोरसद विभाग 3 में मैं मारी उम्मीदवारी करी है। आ सतत 5મી वखत मैं उम्मीदवारी करी है। अगाऊ मारा ब्लॉक में हूँ भारे बहुमती थी जीत्यो छूँ। फरी पण मने संपूर्ण विश्वास है अमरा आकलाव बोरसद तालुकाना तमाम मतदारों खूब प्रेम ने सहयोग मळ्यो छे अने अमे सारामां सारा मते जीती जईशुं एमां कोई शंका ने स्थान नथी। समग्र खेड़ा आणंद महीसागर जिल्लाना तमाम मतदारों एकी अवाजे अमूल बचाव अभियान तरफ जई रह्या छे त्यारे ચોક્કસ અમારા બધા જ ઉમેદવારો ખૂબ સારા મતે જીતી જશે। પશુપાલકો ના તૂટવા જોઈએ, પશુપાલકોને નુકસાન ના થાય એટલા માટે મોરબી તિપણ કાકાએ પોતાની જમીન, પોતાનું યોગદાન, પોતાનું લોહી રેડીને જ્યારે અમૂલ ડેરીની સ્થાપના કરી ત્યારથી અત્યાર સુધી અમૂલ ચાલે છે, એમાં કોઈ મહેમત નથી। હું હંમેશા એક જ ચિંતા કરું કે અમૂલને સહેજ પણ નુકસાન ના થવું જોઈએ, કારણ જો અમૂલને નુકસાન થશે તો ગામડો નહીં ટકી શકે, સભાસદો નહીં ટકી શકે, ખેડૂત નહીં ટકી શકે। સાહેબ, આપણે આજે નિશ્ચય કહીએ કે અત્યાર સુધી જે રીતે સારો વહીવટ ચાલ્યો છે એ રીતે જ સારો વહીવટ, એના કરતાં સારો વહીવટ થાય, સભાસદોના હિતમાં થાય, ખેડૂતના હિતમાં થાય ને ગામડો ટકી રહે ને ગામડો ન તૂટે ને સભાસદો સુખી થાય એવું હું તો ધનસુભાઈ ભગવાનને પ્રાર્થના કરું છું। દેશના યશસ્વી વડાપ્રધાન, ગુજરાતના પગલા પુત્ર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી ગુજરાતના અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે 13 બ્લોકના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી તરફથી આજે અમૂલ ડેરી માટે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છીએ। ત્યારે ચોક્કસપણે અમને વિશ્વાસ છે સૌ પ્રજાજનોમાં, સૌ મતદારોમાં કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો અમૂલ ડેરીમાં વિજયી બનશે અને ફરી એકવાર અમૂલ ડેરીમાં ભારતીય જનતા પાર્ટીનું સંપૂર્ણપણે બહુમતી ધરાવતું શાસન આવશે। નામાંકન માણસ ક્યારે ભરે? જ્યારે એને ખૂબ આશાઓ હોય ત્યારે। અને જે મેં મારી દુનિયામાં અને ભાજપમાં એટલું કામ કર્યું છે કે જેની હદ નહીં, અને ભાજપે મને મારી પર વિશ્વાસ રાખીને અમારા 4 ઉમેદવારો ડિક્લેર કર્યા છે। તો ખૂબ જ વિશ્વાસથી અમે ટેકેદારોના પૂર્ણ વિશ્વાસથી મેં આજે ફોર્મ ભર્યું છે। અમૂલ ડેરી એટલે કે ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ તેના નિયામક મંડળની ચૂંટણી આવી રહી છે અને જે કહી શકાય કે સહકારી જે છે રાજકારણ ગરમાયું છે। આજે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરાયેલ 4 બેઠકો અને એક વ્યક્તિગત બેઠકની 5 જેટલા ફોર્મ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ભર્યા છે। ત્યારે આજે સમગ્ર ચૂંટણી છે તેમાં ભારતીય જનતા પાર્ટીએ જેના સિરે સમગ્ર અમૂલની ઇલેક્શનને જીતાડવા માટેની જે જવાબદારી સોંપી છે તે અજયભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે છે। અજયભાઈ, શું કહેશો, આ વખતનું જે ચૂંટણી છે ભારતીય જનતા પાર્ટી સૌ પ્રથમ વખત તમામ બેઠકો પર આગળ આવી રહી છે, કઈ રીતના જોવો છો આ ઇલેક્શન? મારું એવું બહુ સ્પષ્ટપણે માનવું છે કે અત્યારનો જે સંજોગ છે પશુપાલક અને ખેડૂતો માટે ખૂબ જ ચેલેન્જવાળો એટલા માટે છે કે ભારત સરકાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં એ લોકોના હિતોનું રક્ષણ કરવા માટે મથામણ કરે છે। સાથે સાથે વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ પક્ષના નેતા, સર્વોચ્ચ નેતા એ વિશ્વના તાકાતવર દેશો આગળ પશુપાલક અને ખેડૂતોનો હિત બાજુ પર મૂકીને ઝૂકવાની સંસદમાં વાત કરે છે। માટે ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રીથી લઈને સામાન્ય કાર્યકર્તા એ સરકારના માધ્યમથી અને સહકારના માધ્યમથી આ લોકોનું અહિત ક્યારેય નહીં થવા દે એ એક ચેલેન્જ છે। આ ચેલેન્જમાં પશુપાલકોનો સહકાર લઈ અને અમૂલ ડેરીને વધુ સક્ષમ કરી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસાડીને એક અલગ પ્રકારની યોજના સાથે 5 વર્ષ એ લોકોના જીવન પરિવર્તન માટે અમે ખૂબ પ્રયત્નશીલ રહેવાના એજન્ડા સાથે પ્રજા વચ્ચે જઈ રહ્યા છીએ। આ વખતની જે ચૂંટણી છે એમાં જ્યારે વાત કરવામાં આવે તો ગત ચૂંટણીમાં પણ રામસિંહ કાકા જે છે તે બિનહરીફ થયા હતા। આ વખતે કઈ એવી સીટો દેખાય છે કે જે બિનહરીફ થઈ શકે? ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં બિનહરીફ થવું એ લક્ષ્ય નથી। અમે લોકતાંત્રિક વ્યવસ્થામાં માનીએ છીએ, નહીં તો સામેના ઉમેદવારોની મંડળીઓ જ અમે કાઢી નાખી હોય, પરંતુ એવી કોઈ વ્યવસ્થા કરી નથી। અમે એવું માનીએ છીએ કે એક તંદુરસ્ત સ્પર્ધા થાય અને ગુજરાતમાં વિપક્ષ માટે જે પ્રકારનું લોકતાંત્રિક વાતાવરણ છે એમાં કોઈને પણ સામે ચૂંટણી લડવી લડી શકે। અમે અમારા વિચારો, અમારા ઉદ્દેશો અને અમારા કાર્યથી મત લેવા માટે જઈ રહ્યા છે। માટે બિનહરીફ કરવું એ અમારું લક્ષ્ય ક્યારેય નથી।
જે પ્રમાણે આપને સુકાન સોંપવામાં આવ્યું છે ને આપની એક રેકોર્ડ પણ રહ્યો છે ખેડા જિલ્લામાં જે તમામ બેઠકો આપ જીત્યા છો, ત્યારે આ વખતની અમૂલની જે ચૂંટણી છે તેમાં કયા પ્રકારના ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીને, કારણ કે જ્યારે વાત કરવામાં આવે તો ઘણા વિરોધના પણ સૂર ઉઠી રહ્યા છે, જમીનને લઈને પણ વિરોધ થઈ રહ્યો છે, પશુપાલકો પણ ઘણા અમૂલના દ્વાર પર જોવા મળ્યા હતા, શું કહેશો? એ પશુપાલકો નહીં, કોંગ્રેસના લોકો હતા અને કોંગ્રેસ બચાવો અભિયાન અંતર્ગત એ લોકોએ આપેલો એક રાજકીય કાર્યક્રમ હતો. પરંતુ જીતની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીની કોઈ પણ જીત એનો શ્રેય માત્ર નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીને જાય છે. અમે સૌ કાર્યકર્તા તો એક માધ્યમ છે કે જે એમના કાર્યોને એમના ઉદ્દેશોને નીચે સુધી વહન કરીએ છીએ. જે રીતે પશુપાલક આ જાગૃતતા સાથે સમજણો થયો છે અને અમૂલના માધ્યમથી એ લોકોના છેલ્લા 2.5-3 વર્ષની અંદર એમના જીવનમાં પરિવર્તન આવ્યું. મને એક પશુપાલક એવા મળ્યા કે જેમને 6 લાખ જેટલું બોનસ આ વખતે મળ્યું, જે બોનસ ગઈ વખતે એમનું 3,10,000 હતું. તો 2,90,000 જેટલું વધુ બોનસ જેને મળ્યું હોય, એની જીવન બદલ્યું, એને મત આપવા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપશો એવું કહેવું નહીં પડે. કુલ મળીને એક શિસ્ત સાથે, એક સંયમ સાથે અને એક સંગઠન સાથે આ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ડેરીની આબરૂ બગાડવા માટે કોંગ્રેસ અને એના લોકોએ ખૂબ જ પ્રયત્ન કર્યા કે અમૂલ ડેરીનું નામ બગડે અને જે બીજી પ્રાઇવેટ ડેરીઓ છે જે ધંધો કરી રહી છે એનું માર્કેટિંગ વધે. પરંતુ પશુપાલકોના હિતમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીના એના વડાપ્રધાન આ ડેરીને ક્યારેય નુકસાન જવા નહીં દે. જી હા, તો આ હતા અજયભાઈ કે જેઓ સ્પષ્ટ માની રહ્યા છે કે આ જે ચૂંટણી છે તે અત્યારે વિચારધારા અને જે વિકાસ છે તેને મધ્યમાં રાખીને લડવા માટે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારોની પસંદગી કરી રહી છે. હવે જોવું રહ્યું કે આજે અમૂલની ચૂંટણી છે તેમાં કયા પ્રકારના પરિણામ ખુલીને સામે આવે છે. યશદીપ ગઢવી, ગુજરાત ફર્સ્ટ, આણંદ.